જામનગરથી સમાચાર જામનગરના ધ્રોલમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બસ પલટી જતા 17 લોકો ઈજાગ્રસ્ત થયા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ટ્રક ચાલકે અચાનક વળાંક લેતા અકસ્માત થયો ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ આ રાહતના સમાચાર તો ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની આ ઘટના બની છે અને આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે હિરેન આ ઘટનાને લઈને શું વધુ વિગતો જીવીની ચોક્કસ જણાવ્યું હતું કે જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં જે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા બસે પલટી મારી જતા બસમાં મુસાફરોને ઈજા પહોંચી હતી જે વિગતો મળી રહી છે તે અનુસાર 17 થી વધુ લોકો છે જેને ઈજા પહોંચી છે જ્યારે 8 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા જામનગર સિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે અન્ય લોકોની સામાન્ય ઈજા હોવાથી સારવાર આપી રજા આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે જીવીની જી હિરેન આભાર સમગ્ર માહિતી બદલ